બોનન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિટલાણી જોડાયા છે। ધ્રુમિલજી, સ્વાગત, ગુડ મોર્નિંગ। ગઈકાલની પરિસ્થિતિ કરતાં આજે થોડીક પરિસ્થિતિ ફરી પાછી આપણને નબળી રહેતી જોવા મળી છે। 25,700ની નીચે ઇનફેક્ટ આજે આપણે ગયા અને ગઈકાલે જે આપણે 25,750 25,800ના જે સપોર્ટ ઝોનની વાત કરી હતી એનાથી તો અત્યારે બજાર નીચે કામકાજ કરી રહ્યું છે। હવે ખાસ કરીને એ જ રણનીતિ અહીંયાથી ધ્યાનમાં રાખીશું। 25,700 જો અહીંયા આપણને ડિસાઇસિવલી બ્રેક થતો જોવા મળે છે, કારણ કે 50 દિવસની મૂવિંગ એવરેજ પણ છે ત્યાં, તો લાગે છે કે અહીંયાથી વધારે વેચવાલી આપણને નિફ્ટીની અંદર આવતી જોવા મળે। નીરજજી, વેરી ગુડ મોર્નિંગ તમને બધા વ્યુઅર્સને। ડેફિનેટલી નિફ્ટી આપણે જોઈએ લાસ્ટ 3 સેશનથી નેગેટિવ ક્લોઝિંગ આપે છે। હમણાં આપણે જોઈએ નિફ્ટી એના ડેલી ટાઈમ ફ્રેમ પર એક મેજર સપોર્ટ છે 25,700નો। ક્યાંક ને ક્યાંક નિફ્ટી લેવલ પાસે સપોર્ટ લીધું છે। ડાઉન સાઇડ આજના સેશન માટે કેપ લાગે છે। અપસાઇડ પર 25,800 એક રેઝિસ્ટન્સ ઝોન છે। જો 25,800 ક્રોસ કરશે તો આપણે 25,900 અને 25,950 લગીને એક બાઉન્સ જોવા મળશે આપણને નિફ્ટીમાં। સો નિફ્ટી પર આઉટલુક એક ડાઉન સાઇડ કેપ લાગે છે અને અપસાઇડ પર એક કન્ડિશનલ બાય બનશે અબાઉટ 25,800। ક્લિયરલી કાલે બી આપણે જે 25,800નો જે પુટ આપેલો ત્યાં એક પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે કે 165 હાઈસ બનાવ્યા છે પ્રીમિયમે। નિફ્ટી બેંકની આપણે વાત કરીએ સો બેંક નિફ્ટીમાં બી આપણે જો એક મેજર સપોર્ટ ઝોન છે 58,900 અને 58,800। બેંક નિફ્ટીમાં આપણને સારો એવો બાઉન્સ જોવા મળી શકે છે ટુ ઝીરોઝ ઓફ 59,300। ઓવરઓલ તમે જો લોઅર એન્ડ પર પુટ રાઇટિંગ જોવા મળે છે 58,800, 58,700 અને 58,600 ત્રણેય સ્ટેક્સ પર। સો બેંક નિફ્ટી પર એક લોંગ કરવાની સલાહ રહેશે ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 59,200 અને 59,300। લોઅર એન્ડ પર જે આપણો મેજર સપોર્ટ ઝોન હશે એ છે 58,700નો। 58,700ના સપોર્ટથી 59,200, 59,300 આ એક રેન્જ માટે તમે બેંક નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલી શકો છો। અને ખાસ કરીને 25,700નો પુટ ઓપ્શન જે ગઈકાલે આપણે ખરીદવાની સલાહ આપી હતી 2 વાગ્યાના શોમાં ઓપ્શન રણનીતિની અંદર, ત્યાં તમારે અત્યારે જો કોઈ પોઝિશન હોય તો પ્રોફિટ બુક કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર ખાસ રાખતા રહેજો।